સમગ્ર ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે। રેડ એલર્ટ વચ્ચે વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણથી લઈને કમરસમા પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થિતિ એટલી ગંભીર બની છે કે અનેક માર્ગો પર પાણીના ધોધ વહેતા જોવા મળી રહ્યા છે। અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પોતાનું ઘર વખરી બચાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। કમરસમા પાણીમાં લોકો અવરજવર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ નગરપાલિકાની વરસાદી પાણીના નિકાલ અંગેની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં માર્ગો પર જાણે ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। પાંચબત્તી સેવાશ્રમ માર્ગ પર ભારે પાણી ભરાવાના કારણે માર્ગને વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે। અનેક વિસ્તારોમાં વાહનો પાણીમાં ફસાઈ જવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે લોકોને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદ અને રેડ એલર્ટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે ભરૂચ શહેર અને તાલુકાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈને નિર્ણય લેવા માટે શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી છે। ભારે વરસાદના કારણે બજારોમાં સન્નાટો છવાયો છે। વેપાર ધંધા, વાહન વ્યવહાર અને દૈનિક જીવન પ્રભાવિત બન્યું છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। આ ગાંધી બજારમાં દુકાન છે આપણી। દર વર્ષે આ નવું એમનો ગટરો બનાવી છે તો દુકાનમાં પાણી ભરાઈ જ જાય છે। આ કાયમ અમારે નુકસાન વેઠવું જ પડે છે। દર વર્ષે જ નુકસાન વેઠવું પડે છે। ચાર રસ્તા પર તમારા ગાંધી બજાર લગભગ 70-80 ઉપર જ વધારે છે, ઓછી નહીં આવ્યો। દુકાનો પાણી ભરાઈ જ જાય। આખી આ રસ્તો આખો પાણી ભરાઈ જાય, તે જ રસ્તો મેન રસ્તો છે ને મેન બજાર છે ને મેન રસ્તા પર પાણી દુકાનો ભરાઈ જાય છે। ના લોકોએ કામ કર્યું છે પણ તો પણ આ પાણી ભરાઈ જાય છે। જિલ્લા તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે। મેઘરાજાના પ્રચંડ પ્રકોપ સામે ભરૂચ જળબંબાકાર બન્યું છે। લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। હાલ મોસમ વિભાગમાં ભરૂચ જિલ્લા માટે ભારે વરસાદની આગાહી છે, જેના કારણે અગમચેતીના ભાગરૂપે હાલ અમે જૂના ભરૂચમાં ચીફ ઓફિસર શ્રી અને સ્થાનિક નગરસેવક સાથે ફરી રહ્યા છીએ। આથી જાહેર જનતાને અપીલ છે કે કામ વગર જરૂરી બહાર ના નીકળવું અને જરૂર જણાય તો જ બહાર નીકળવું અને તંત્ર તરફથી જે પણ કંઈ મેસેજ આવે એ સૂચનાનું પાલન કરવું અને તંત્ર સતત એલર્ટ મોડ પર છે અને તરત મદદ સ્વરૂપે પહોંચશે આપની પાસે। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।